નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે કિશોરસિંહ રાઠોડ, એડવન્ટા તરફથી આજે આપણે આવ્યા છીએ જેસર તાલુકાના સનાળા ગામમાં. આપણે પ્રગતિશીલ ખેડૂતભાઈ જયસુખભાઈને ત્યાં તો આપણે એડવન્ટાની RGT 145 વેરાયટી વાવેલી છે. તો આપણે જયસુખભાઈને પૂછીએ તમારે કઈ રીતની વેરાયટી થઈ છે, કેવી વેરાયટી થઈ છે. તો નમસ્તે ભાઈ. નમસ્તે. શું નામ તમારું? જયસુખભાઈ રાજાભાઈ બારૈયા. જયસુખભાઈ રાજાભાઈ બારૈયા. તમારો મોબાઈલ નંબર? 97 37 27 85 13. કયું ગામ? સનાળા. સનાળા. આજે તારીખ છે 28/2/2025 અને આપણે તુરિયા, તમે તુરિયા ક્યાં વાવ્યા છે? આપણે એડવાન્ટા કંપનીના RGT 145 145. તમને વેરાયટી કેવી લાગી? અરે બહુ સારી. આમ કઈ રીતે બતાવો ભાઈ, બતાવો તો. આમાં સાઈઝ એની તમે જુઓ કે આપણે હવા ફૂટની સાઈઝ આવે છે, લાંબુ થાય છે. હા, અને આમ કુણપ બહુ સારી છે, સારી આવે છે, કલરમાં કલર બહુ, અને પાન આપણે જો આ વિકાસ બહુ સારો છે. આમાં રોગે ઓછા આવે છે એટલા બધા, અને તાપમાન સામે અત્યારે ઘણો કંટ્રોલ થઈ જાય. તાપમાન સામે ઊભું થાય અને નજીક આમ જો આપણે એની અંદર બેઠક પણ નજીક આવે છે. દેખાડો તો ભાઈ થોડુંક, અને આપણે થોડોક માલ બતાડો. અને માર્કેટમાં તમે વેચવા જાવ તો વેચવામાં કઈ રીતે થાય છે? માર્કેટમાં આપણે બધા પહેલા વેચાઈ જાય, વેચાઈ જાય છે બધાની પહેલા. ભાવ કઈ રીતનો આવે છે? ભાવ આપણે બધા કરતા ઊંચા જ હોય. સરસ, ભાવ પણ સારો આવે છે. તો અત્યારે લાંબામાં એડવન્ટાની RGT 145 વેરાયટી ખેડૂતોને વાવ્યો હોય તો તમારો શું કહો છો, વવાય? અત્યારે હોય તો કેમ કે કુણપ બહુ સારી આવે અને સાઈઝ આપણે સીધી એકરખી આવી જાય, એટલે ગ્રાહકને લેવામાં તે સારું પડે, એટલે આ જ કરાય એમ. અને આપણે ગ્રો કવરમાં કરેલી હતી ને, ઠંડી માટે બેસ્ટ વેરાયટી છે RGT 145. જોઈ લો, 145 એડવન્ટાની. થેન્ક યુ. હવે